ચંદુભાઈ છે, આપણે જોરદાર તાળીના ગડગડાટથી વધાવીએ. બોલો મેલડી માની જય. અત્રે શ્યામ ડિજિટલ અને ભગવાધારી બંને ચેનલો આ સમગ્ર કાર્યક્રમને લાઈવ કરી રહી છે. તો બંને ચેનલોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવા માટે વિનંતી. અને આપણે અરવિંદભાઈ ભુવાજીને વિનંતી કરીએ કે એમની સ્પીચ આપે અને એની પહેલા એક અને શિવરાત્રીના દિવસે આપણા રાવળ સમાજ અહીંયા જેટલી પણ સંખ્યા છે એટલી સંખ્યા ઉપસ્થિત રહે એવામાં મેલડી અને સાથે ચંદુભાઈ માં જોગણી બંને આશીર્વાદ આપે. બોલીએ મેલડી માત કી જય, જોગણી માતની જય. નામી અમારા મહેમાન સમાજના અગ્રણીય રમેલની વાત નોખી છે. આ સ્ટેજ ઉપર જઈને બોલવું એ નોખું છે. એટલે જમાનો કળજુગ છે કે સાબાના નોખા છે, વતાવાના નોખા છે, પણ નાત માટે કાળી રાતે તૈયાર છીએ એમાં બીજી વાત ન હોય. ચંદુભાઈ નો ફોન આવ્યો કે ભુવાજી આ રીતનું આયોજન છે, શું કરશો કહો. ચંદુ વડાને એવું છેડથી એક જ ફોનમાં ફોન આવે એટલે એક વસ્તુ કહેવાની, બોલો ગુરુ. એટલે એવું કીધું ગુરુના મોઢામાંથી સવાલ નીકળો ને આજ દાડા સુધી ભય નહીં પડવા દીધો હોત આજે આ સમૂહ લગ્નમાં ભય નહીં પડે. એમની રીતે એમને જે લખવું તે લખી દીધું ને એમાં આપણે રાજી છીએ. ગમે ત્યારે સમાજ માટે જે કોઈ બનશે એ સેવા અમારાથી સહાય આપશું. જગત દુનિયામાં કોઈ કાર્ય કરતા, કોઈ નેતા અભિનેતા રીતે કોઈ નોમ રાખ્યું છે. આજ અમારી માતાજીના રીત પ્રમાણે આપણી રાવળદેવ સમાજમાંથી નોમ રહ્યું છે. અને આજે કાળુ ભગતની મેલડીના નોમથી આ સ્ટેજ ઉપર ઊભું રહેવા મળ્યું છે. એ વતી સપોર્ટ કરવામાં, સાથ સહકાર આપવાના પહેલો સમાજનો ફાળો છે. એ વતી મારી રાવળદેવ સમાજનો ખૂબ ખૂબ આભાર. બે હાથ જોડી પ્રણામ કરું છું. બોલીએ મેલડી માત કી જય. હા, ખૂબ ખૂબ આભાર. અને 15/2/2026 રાવળદેવ સમાજનું પ્રથમ સ્નેહ મિલન છે. સ્નેહ મિલન એવું છે, પહેલી વાર છે ભાઈ કે કોઈ બધાના ઈષ્ટદેવ હોય ને, મારા પાટીદારો ઉમિયા માતાજીનું કરે, ચૌધરી સમાજ અર્બુદા માતાજીનું કરે, દેહઈ સમાજ વાળીનાથનું કરે, દ્વારકાનું કરે, તો આપણો ભોળિયો નાથ છે, ભોળિયા નાથનું પહેલી વાર છે. એટલે હાજર થવું પડે ને થવું પડે. એટલે 15/2 તો પેલા ભાઈ ચિંતા ના કરતા બધા આવી જવાના ભાઈ. અને આ એક આમંત્રણ આપવું એ માગવાની વાત છે, પણ જેવું મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમારથને કારણે મને માગતો ન આવે લાજ. સાહેબ, સમાજ માટે તો એક દાડો દાસ નહીં, અરે મારું જીવન આલે એટલી ઘણા દાસ તમે તમારો દાસ થઈને જીવીશ. કેમ કે તમે હથેળીમાં રમાડ્યા દેવેન્દ્રભાઈ સાહેબ, નહીતર મને તો ખબર છે કે એકલી પાવ ભાજી ડીશું ધોતો તો ના તો તમે ચો બેહાડ્યો એ તો જુઓ. આ તમારા બધાનો સપોર્ટ છે. તો હવે વધારે સમય ન લેતો પહેલા જ ભાઈને વિનંતી કરું કે આગળનો દોર ચાલુ રાખો.